નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, કરણ જોહરને તો તમે જાણતા જ હશો. કરણ જોહરના મૂવીઝ જે હોય છે એ ખૂબ લોકપ્રિય બનતા હોય છે. ઘણીવાર કરણ જોહર લોકપ્રિયતાને પાત્ર બને છે તો ઘણી બધી વાર તેઓ ટ્રોલર્સના નિશાને પણ આવે છે. હાલમાં જ તેમણે આવું જ કંઈક કહી દીધું છે કે જે બાદમાં તેઓ સતત ચર્ચામાં આવી ગયા છે. તો કરણ જોહરનું શોકિંગ ટ્રાન્સફોર્મેશન સતત હેડલાઇન્સમાં રહે છે. હવે તાજેતરમાં જ કરણ જોહરે વજન ઘટાડી દીધું છે, જેનાથી તે યુવાન જેવો દેખાવા લાગ્યો છે. પરંતુ આની સાથે તે ટ્રોલર્સના નિશાના પર પણ આવી ગયો છે. તો તાજેતરમાં કરણ જોહરે રાજ શમાણીના પોડકાસ્ટ પર પોતાના ટ્રાન્સફોર્મેશન અને ઓઝેમ્પિક દવાના લેવાના દાવા વિશે ચર્ચા કરી. તેમણે કહ્યું કે હંમેશા મારા વધેલા વજનથી હું પરેશાન હતો. મેં ઘણા બધા ડાયટ ફોલો કર્યા, ઘણા વર્કઆઉટ્સ પણ કર્યા, કસરત, રૂટીન બધું જ કર્યું, પરંતુ મારું વજન ઘટતું જ નહોતું. અને મેં ટેસ્ટ કરાવ્યું, જેમાં મને ખબર પડી કે થાઇરોઇડની સમસ્યા છે. હવે એની સારવાર કરાવવી પડે, જેથી હું સારવાર કરી રહ્યો છું. હવે આ સિવાય કરણ જોહરે ઓઝમ્પિક દવાના લેવાના દાવા પર કહ્યું કે હું લોકોની વાતચીતથી કંટાળી ગયો છું. મારું સત્ય તમને ખબર નથી અને સત્ય જણાવવામાં મને રસ પણ નથી, કારણ કે એ લાંબી સ્ટોરી છે. હું જાણું છું કે હું સ્વસ્થ છું અને વધુ સારો છું. હવે આને કારણે મને ખૂબ આનંદ થાય છે અને 52 વર્ષ પછી મને આવું લાગી રહ્યું છે. તો તેઓ આગળ એમ પણ કહે છે કે તેને બોડી ડિસમોર્ફિયા છે અને આ રોગ એવો હોય કે જેમાં વ્યક્તિને શરીર પ્રત્યે શરમ આવે. જોકે તેમણે એમ પણ કહ્યું કે મારી સાથે હંમેશા આવું બન્યું છે. હું સ્વિમિંગમાં જતો ત્યારે ટુવાલ કાઢી તરત પૂલમાં ડૂબકી મારતો, જેથી અન્ય કોઈ શરીરને જોઈ ન શકે. મારા શરીર જોઈને અણગમો થાય અને હું મારી જાતને જોઈ નથી શકતો. હવે આ બધી વાતો ઉપર કરણ જોહરે ઓઝમ્પિક દવા લેવાનો ઇનકાર કર્યો છે. છતાં પણ સોશિયલ મીડિયા ઉપર તેમની પોસ્ટ ઘણીવાર ઓઝમ્પિકના નામ પર ટ્રોલ થઈ રહી છે. હવે આપને એ જણાવીએ કે આ ઓઝમ્પિક છે શું? તો આ એક પ્રકારની એવી દવા છે જે વજન ઘટાડી શકે, ખાસ કરી ડાયાબિટીક દર્દીઓ માટે બનાવાય છે. હવે હાલમાં જ આ વજન ઘટાડવાનો એક ટ્રેન્ડ છે. કરણ જોહર એ સિવાય કપિલ શર્મા, રામ કપૂરના અચાનક વજન વધવા અંગે સોશિયલ મીડિયા ઉપર ઘણા પ્રશ્નો પણ થયા કે શું તેમણે આ જ દવાનો ઉપયોગ કર્યો છે. તો દર્શક મિત્રો, હાલમાં જ જ્યારે કરણ જોહર પોતાનું અચાનક વજન ઉતારી દીધું, પોતાના શરીરમાં આટલા બધા બદલાવ દેખાઈ ગયા, ત્યારે ટ્રોલ થઈ ગયા અને તેઓ સતત આ સવાલોનો જવાબ આપતા રહ્યા. અને હાલમાં જ તેમણે એક પોડકાસ્ટ દરમિયાન કંઈક એવું કહી દીધું કે બાદમાં ચર્ચામાં આવી ગયા. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.